નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, ચૈત્ર સુદ 13 મંગળવાર, તારીખ 31/3/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:53. આજની ચંદ્ર રાશિ છે સિંહ. રાત્રે 9:32 સુધી સિંહ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, હવે જોઈએ આપણે આજના અભિજીત મુહૂર્તનો સમય. બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:08 સુધી આજનું અભિજીત મુહૂર્ત રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:49 શરૂ થશે. બપોરે 5:21 સુધી આજનો રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને નિયંત્રિત રાખતા શીખી જશો તો જીવનમાં મોટી સફળતાઓ ખૂબ સહેલાઈથી પ્રાપ્ત થશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. રાત્રે 9:32 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ક્રોધી સ્વભાવના હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે કોઈને શિખામણ આપીએ ને તો એ શિખામણ બહુ નરમ ભાષામાં આપવી જોઈએ. આપણે કોઈના દરવાજે ટકોરો કરવાનો છે એનો મતલબ એવો નથી કે દરવાજો તોડવાનો. એનો મતલબ છે દરવાજો ખોલવાનો. તો હંમેશા કોઈને પણ સલાહ આપો તો નરમ ભાષામાં આપો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. હરસમસા બહુ લાંબા સમયથી પરેશાન કરતા હોય તો કળથીના લોટની રાબ બનાવીને પીવી જોઈએ. એનાથી એમાં બહુ જલ્દી અને સારી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈની પણ પાસેથી આપણે બદલાની આશા રાખ્યા વગર એને મદદ કરવી જોઈએ. અને આ જો તમે કરવામાં સફળ થાવ ને તો એ સર્વશ્રેષ્ઠ દાન છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. તમે એક વ્યક્તિને ઘણા બધા કામો તમારે આજે સંભાળવા પડશે, કરવા પડશે. પેલી એક કહેવત છે ને, એવું સાબિત થાય, રાત ઓછી ને વેશ ઝાઝા. આજે ઘણા બધા રૂપમાં તમારે કામ કરવાનું થશે. ધીરજ રાખજો, ખંતથી આગળ વધજો. સફળતા તમારા હાથમાં છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. જૂના પડતર કામોને કરવાનો યોગ્ય સમય છે આજે સામાજિક પ્રશ્નોને પણ તમે તમારી કુશળતાથી દૂર કરી શકશો. આજે કોઈ મુસાફરી કરવાની હોય તો ખૂબ સંભાળીને કરજો. આજે છે ને સવારનો થોડોક સમય આધ્યાત્મિક કાર્યોમાં વિતાવજો તો મન ખૂબ ખુશ રહેવાનું છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે વેપારમાં તો પ્રગતિ આવતી દેખાય જ છે, પણ કોઈ મહત્વના કાર્યમાં પરિવારની સહાયતાથી આપણે એ કામને બહુ સરળતાથી પૂર્ણ કરી શકશું. આજે કંઈક નવું કરવાના વિચાર આવશે ને એની પર તમે અમલ કરી શકશો. આજનો શુભ રંગ આછો ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં, નોકરીમાં સારો ફાયદો થતો દેખાય છે. નોકરીવાળાને જશ મળતો દેખાય છે. આજે મનમાં રહેલી મૂંઝવણોને દૂર કરી શકાય. આજે નાણાકીય બાબતમાં કોઈ નવી તક મળવાની સંભાવનાઓ મોટી છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. આર્થિક બાબતોમાં મનવાંછિત પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે આપણો પારિવારિક આનંદ જળવાઈ રહે. પણ મિત્રો, જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાને આજે સામાજિક માન સન્માન વધતું દેખાય છે. આજે કોઈ શુભ કાર્યની શરૂઆત કરશો અને એમાં સફળતા મેળવશો. આર્થિક બાબતો જે કઠિન આપણે લાગતા હતા તે રસ્તાઓ આજે આપણે સરળ બનાવશું. પણ મિત્રો, આજે પારિવારિક કલેશ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે કોઈ અગત્યની યોજનાઓ તમે પહેલેથી મનમાં નક્કી કરી છે તો એની પર અમલ તમારે આજે કરવો જોઈએ અને કરશો તો સફળતા પ્રાપ્ત થશે. નાણાકીય પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય અને ધીરજ રાખીને ચાલશો તો આજનો દિવસ સફળતા અપાવી પણ જાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે, નહીં તો આજે તબિયત તમને દગો આપી શકે. ગરમીની મોસમ છે ને, તીખું તળેલું કે ભારે ખોરાક ખાવાથી આપણી મુશ્કેલીઓ વધી શકે છે. આજે સામાજિક કાર્યનું આયોજન ચોક્કસ રીતે કરશો તો સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂરી બનાવીને ચાલવાનું છે. આજે આમાં સફળ થયા તો વેપારિક કામો સરળ થશે, સામાજિક કામોમાં પણ સફળતા મળશે અને કુટુંબમાં એક અલગ પ્રકારની શાંતિની સ્થાપના તમે કરી શકશો. આજે આયોજન ન કરો તો તમારી આવકની ચિંતાઓ વધી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કામમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ આજના કામો કઠિન થાય અને આ કઠિન કામો તમારી કસોટી કરી જાય. આજે થોડી બેચેની રહેવાની શક્યતાઓ છે, પણ આજનું કોઈક નાનકડું મંગલ કાર્ય તમને ઉત્સાહ આપી જાય, આનંદ આપી જાય અને કામ પૂર્ણ થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ પોતાના અવરોધો પોતે દૂર કરવા પડશે. આજે તમને કોઈ સહાય મળવાની નથી, આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો ધીરજ રાખીને ધીમા પગલે આગળ વધવાનું છે, જેથી કરીને અવરોધ આવે તો એનો આપણે સામનો કરી શકીએ અને દૂર કરી શકીએ. આજે વાહન ચલાવો તો ખાસ ધ્યાન રાખજો, પડવા વાગવાની પૂરેપૂરી સંભાવનાઓ ચોક્કસપણે દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ તમે ચોક્કસ રીતે લાવી શકશો. આજે તમારું કાર્યક્ષેત્ર વિસ્તરતું દેખાય છે, તો એની સાથે સાથે તમારી જવાબદારીઓ પણ વધશે. તો મિત્રો, આજનો શુભ રંગ રહેશે તમારો આછો પીળો. તો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.